નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા મતદાન નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ. પાલનપુર શહેર યુવા ભાજપે 5100 યુવાનોને ભાજપમાં જોડી સભ્ય નોંધણીનો લક્ષ્યાંક કર્યો પૂર્ણ. બનાસકાંઠા જિલ્લામાં 8 દિવસીય પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી થયો પ્રારંભ. પર્યુષણ દરમિયાન જૈન શ્રાવક શ્રાવિકાઓ તપ આરાધનાની વરસાવશે હેલી. વાવના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની બનાસ બેંકમાં ચેરમેન પદે મનાઈ રહી છે હેટ્રિક. શંકરભાઈ ચૌધરી 2 ટર્મ દરમિયાન કુશળ વહીવટ આપી બનાસ બેંકના રહ્યા છે સફળ સુકાની. વડગામના તાજપુરા ગામે ચેકડેમને નુકસાન કરનાર ભૂમાફિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવાના ભણકારા. જમીન પચાવી પાડવાના ઈરાદે માતાબારે તરફે ગોચર ઉપર દબાણ કરી ચેકડેમની કરી હતી તોડફોડ. સંપૂર્ણ ન્યૂઝ આપણે આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 2014માં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનની રેસમાં ઉતાર્યા છે, જેને લઈ મહિલા તેમજ યુવા સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં યુવા ભાજપ દ્વારા યુવા ભાજપ મિત્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુવા ભાજપના આ અભિયાનમાં બનાસકાંઠા યુવા ભાજપે 51,000 જેટલા યુવાનોની સભ્ય નોંધણી કરી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ગામ શહેરોમાં યુવા ભાજપ દ્વારા યુવાનોની સભ્ય નોંધણી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક સપ્તાહના ટૂંકા ગાળામાં 51,000 જેટલા યુવાનોને સભ્યપદ અપાવી રાજ્યમાં યુવાનોને ભાજપમાં જોડાવા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હરેશ ચૌધરીએ સંપૂર્ણ ન્યૂઝને જણાવ્યું હતું. એટલે કે ભારતીય જનતા યુવા મોરચો આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી 7 દિવસમાં 5 લાખ યુવાનો જોડાયા. એની અંદર બનાસકાંઠા જિલ્લો 31 મંડળમાંથી બનાસકાંઠા જિલ્લો એ ખૂબ ગર્વની વાત છે કે 53,000 જેટલા યુવાનો જોડી અને આખા ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યો છે. અને બનાસકાંઠા જિલ્લામાંથી 53,000 યુવાનો પોતાના સામેથી પોતાનું સમર્થન બીજેવાય એટલે કે ભારતીય જનતા યુવા મોરચામાં જોડાઈને આપ્યું છે. આ જોડાવો એટલે માત્ર ને માત્ર ઓન પેપર ઉપર નહીં, પણ પોતાના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નામ નંબર અને પૂરા સરનામા સાથે પોતાનું સમર્થન ભારતીય જનતા યુવા મોરચાને જાહેર કરે છે. આગામી દિવસોમાં આ યુવાનોને દરેક તાલુકા મંડળ અને દરેક જિલ્લા મથકે આખા ગુજરાત તેમાં ભેગા કરી અને સંમેલનો કરવાના છે. જોકે સભ્ય નોંધણી અભિયાનમાં પાલનપુર શહેર યુવા ભાજપે પણ પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. શહેર યુવા ભાજપે યુવા સભ્ય નોંધણીમાં 5100 સભ્યો બનાવવાનો લક્ષ્ય મૂક્યો હતો, જેમાં જીડી મોદી કોલેજ ખાતે આજે આદર્શ સ્કૂલ આગળ સભ્ય નોંધણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5100 થી વધુ યુવાનોને ભાજપના સભ્ય બનાવી પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો હોવાનું શહેર યુવા ભાજપ પ્રમુખ જયસોનસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. અત્યારે અમે અમારું પાલનપુર શહેર યુવા ભાજપનું યુવા જોડો અભિયાન અંતર્ગત અત્યારે વીઆર વિદ્યાલયના સંકુલમાં અહીંયા આજે કેમ્પનું આયોજન કરેલું છે. આગળ અમે જીડી મોદી કોલેજમાં એમ કે કેમ્પનું આયોજન કરીને 21 દિવસે 2000 યુવાનો જોડ્યા હતા. એટલે કે પાલનપુર શહેરમાંથી લગભગ 4500 યુવાનો જોડાયા હતા. અને અત્યારે જે અમારો 5100 યુવાનો જોડાવાનો જે ટાર્ગેટ હતો તે અત્યારે અહીંયા વિદ્યા સંકુલમાંથી લગભગ 1000 યુવાનો જોડાવાની શક્યતા છે. તો અમારો જે 5100નો જે ટાર્ગેટ અને જે જિલ્લા યુવા ભાજપે આપ્યો હતો એ અમે અહીંયા પૂરો કરીને આજે એમને બતાવીશું. આનાથી યુવાનો જે આગામી જે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એમાં એક આ જે અવિરતપણે જે યુવાનો જોડાઈ રહ્યા છે એનાથી સંદેશો પક્કો છે કે ભાઈ આપણા જે આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં નરેન્દ્રભાઈ મોદીને યુવાનો એમ કે ખુલ્લા દિલથી સપોર્ટ કરી રહ્યા છે. જોકે આજે પાલનપુરની આદર્શ સ્કૂલ આગળ યુવા ભાજપ દ્વારા સભ્ય નોંધણી અને મહિલા ભાજપ દ્વારા મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં આજે મહિલા ભાજપ દ્વારા મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં પાલનપુરની આદર્શ હાઈસ્કૂલ ખાતે જિલ્લા મહિલા મોરચા દ્વારા મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 18 વર્ષથી વધુ વયની શાળા કોલેજની વિદ્યાર્થીઓને અને યુવતીની મતદાર નોંધણી કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા બનાસકાંઠા દ્વારા આજ રોજ મતદાર નોંધણી અભિયાન ચાલુ કરેલ છે અને આ અભિયાન આખા ગુજરાત લેવલે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કરવામાં આવેલું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે કોલેજની જે બહેનો હોય અથવા તો જે પણ બહેનોને 18 વર્ષ ઉપર થયા હોય અને એમને મતદાન એમની પાસે ઇલેક્શન કાર્ડ ના હોય કે એમને મતદાર યાદીમાં નામ નોંધણી ન કરાવી હોય તો એમનું અમે મતદાર યાદીમાં અહીંયા આજે નામ નોંધણી કરીએ છીએ. અને એક નંબર છે 78 54 57 66. હું નંબર ફરી બોલું છું 78 54 57 66. આ નંબર ઉપર કોઈ પણ બેનને જો પોતાનું ઇલેક્શન કાર્ડ ન હોય તો તમે ઘરે બેઠા પણ આ નંબર પર મિસ કોલ કરી શકો છો. આ નંબર પર તમે મિસ કોલ કરશો તો તમારું નામ મતદાર નોંધણીની અંદર નોંધાઈ જશે. હું એનપી પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને હું આપણા ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે એવી વિશ રાખું છું, કારણ કે એમને આજ સુધી ગુજરાતનો જે વિકાસ કર્યો છે એ હું ઈચ્છું છું કે આખા દેશનો વિકાસ થાય અને વર્લ્ડ લેવલ પર જે ગુજરાતનું નામ છે એ આખા દેશનું થાય અને એના કારણે જ આપણા કન્ટ્રીની પ્રોગ્રેસ થશે. અને હાલ જે સ્થિતિમાંથી ભારત પસાર થઈ રહ્યું છે બેટર સિચ્યુએશન એ આવે અને થાય એ મારી વિશ છે. આમ ભાજપ દ્વારા 2014 લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે યુવા ભાજપ દ્વારા સભ્ય નોંધણી અને મહિલા ભાજપ દ્વારા મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેને બનાસકાંઠામાં વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. પાલનપુર ખાતે આવેલ હિન્દુ સમાજ સંચાલિત વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતે આજે સ્વર્ગીય શામુબેન હાલાજી પઢિયારની વાર્ષિક પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે પઢિયાર પરિવાર દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને મિષ્ઠાનવાળું ભોજન પીરસવામાં આવ્યું હતું. પાલનપુરના વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતે આજીવન દાતાઓ દ્વારા વાર્ષિક તિથિ ઉજવવામાં આવે છે, જેમાં આજે પાલનપુરના સ્વર્ગીય શામુબેન હાલાજી પઢિયારની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. જે પ્રસંગે પઢિયાર પરિવાર દ્વારા તેમના પિતા હાલાભાઈ રામચંદભાઈ પઢિયારના સ્મરણાર્થે ₹50,000નું દાન આપવામાં આવ્યું હતું. તેમજ વૃદ્ધાશ્રમમાં આશ્રય મેળવતા વૃદ્ધોને મિષ્ઠાનવાળું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારના કુમારી મંજુલાબેન પઢિયાર, રાજુભાઈ પઢિયાર, મહેન્દ્રભાઈ પઢિયાર, વૃદ્ધાશ્રમના ડોક્ટર ઉમાકાંતભાઈ પંડ્યા ઉપસ્થિત રહી વૃદ્ધોને ભોજન કરાવ્યું હતું. વડીલ વિશ્રાંતિ ગૃહ પાલનપુર ખાતે આજે મારા મમ્મી સમુબેન હાલાભાઈ પઢિયારની પુણ્યતિથિ નિમિત્તે આજે વૃદ્ધોને ભોજન સમારંભનો કાર્યક્રમ અને મારા પિતાશ્રી અને મમ્મીશ્રીના માટે ₹50,000નું અહીં દાન આપેલું છે. હું આમ જનતાને વિનંતી કરું છું કે આવા વૃદ્ધાશ્રમો ન હોવા જોઈએ, પરંતુ જે મા દીકરાઓ સાચવતા નથી માતા પિતાને એવા વૃદ્ધો અહીંયા અથવા એમને કોઈ આગળ પાછળ છે નહીં એવા વૃદ્ધો અહીંયા આગળ આશ્રય લે છે, તો આવા જે આશ્રય લેતા વૃદ્ધો છે એમને સહાયરૂપ થાય અને એમને જે લાગણીઓ છે દીકરાઓની કે મા બાપની જે પ્રેમ જોઈએ છે એમને એવો પ્રેમ આ સંસ્થામાં આપવામાં આવે છે. ઉમાકાંતભાઈ પંડ્યા ખૂબ સરસ વહીવટ કરી રહ્યા છે આના પ્રમુખ. મારી ફરીથી સમાજને વિનંતી છે કે વૃદ્ધાશ્રમની અંદર મા બાપને ન મોકલતા પોતે પણ એમને ખૂબ સારી રીતે એમનું જતન કરે, એમને એક નાના બાળકની જેમ સાચવે એવી મારી રિક્વેસ્ટ છે. છતાં કદાચ કોઈ વૃદ્ધની આગળ પાછળ કોઈ ન હોય એવા વૃદ્ધો જો અહીંયા આવતા હોય તો એમને સહાયરૂપ થવા માટે મારી રિક્વેસ્ટ છે, વિનંતી છે. પાલનપુરના વડીલ વિશ્રાંતિ ભવન વૃદ્ધાશ્રમમાં અહીંયા આગળ વાર્ષિક જે લોકો આજીવન તિથિ આપેલી હોય છે એમની તિથિઓ અહીં ઉજવવામાં આવે છે. એ તિથિના દિવસે બધાને મિષ્ટાન ભોજન સાથે ફરસાણ આપવામાં આવે છે. આજે અહીંયા આગળ હાલાભાઈ પઢિયારના કુટુંબીજનો તરફથી એમના માતુશ્રીની આજે તિથિ હતી. એ તિથિ નિમિત્તે આજે આ કુટુંબે ₹25,000 દાન આપી અને આજે બધા વડીલોને મિષ્ટાન ભોજનને ફરસાણનું પીરસ્યું છે. એમને ફરીથી બીજા ₹25,000 આપી એમના પિતાશ્રી હાલાભાઈની પણ તિથિ આજીવન તિથિને ₹25,000 દાન આપે છે. આ રીતે અમને જો ગામમાંથી આજીવન તિથિના જો લોકો પૈસા આપતા રહેશે તો આ ટ્રસ્ટ એક એનું એને જે કોર્પસ ફંડ કહેવાય એ મજબૂત બનશે તો જ ચાલશે. કારણ કે અમે અહીં રહેતા દરેક વડીલ પાસેથી માત્ર મહિને ₹300 લઈએ છીએ અને આ રીતે આ સંસ્થાને લગભગ મહિને ₹1.5 લાખ ખોટમાં હોય છે. વ્યાજથી ચાલતી આ સંસ્થામાં આવું દાન બહુ જ આવકાર્ય છે. આમ ભક્તિ આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં આજે પાલનપુરના પઢિયારે પરિવારે વૃદ્ધાશ્રમમાં આશ્રય મેળવી રહેલ વૃદ્ધોને ભાવતું ભોજન પીરસી અન્નદાનના મહિમાને ઉજાગર કર્યો હતો. જોકે પઢિયાર પરિવારે વૃદ્ધાશ્રમને મદદરૂપ બનવા માટે તેમના સ્વર્ગીય માતા પિતાની યાદમાં ₹50,000નું દાન પણ અર્પણ કર્યું હતું, જેને વૃદ્ધાશ્રમના સંચાલકોએ બિરદાવ્યું હતું. અંધશ્રદ્ધા સામેના આજીવન લડવૈયા અને અંધશ્રદ્ધા સામે કાયદો ઘડવા મહારાષ્ટ્ર સરકારને ફરજ પાડનાર જાણીતા રેશનાલિસ્ટ ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની 20મી ઓગસ્ટના રોજ બેદહાડે નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જોકે મુંબઈ નેશનલિસ્ટ એસોસિએશનની પાલનપુર શાખાએ ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યાને વખોડી કાઢી શોકસભા યોજી હતી. સ્વર્ગીય નરેન્દ્ર દાભોલકર અંધશ્રદ્ધા સામેની લડત અને વૈજ્ઞાનિક અભિગમ તેમજ માનવવાદ કાર્યોથી અને સમાજ સુધારક ડોક્ટર દાભોલકરની હત્યાથી અંધશ્રદ્ધા વિરોધી રેશનાલિસ્ટ ચળવળને મોટો ફટકો પડ્યો છે. જોકે સુધારાવાદી ચળવળ ચલાવનારાઓ ઉપર દેશમાં વારંવાર ખૂની હુમલા થઈ રહ્યા છે. ત્યારે ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યામાં પૂરતી તપાસ કરવા અને હત્યારાઓને કડક સજા આપવા માટે પાલનપુર રેશનાલિસ્ટ શાખાના પ્રોફેસર અશ્વિન કારિયા, ડોક્ટર મિહિર દવે, ગિરીશ સુડિયા, પીકે ડાભી, બાલકૃષ્ણ જીરાલા, દીપક ચાંદોટિયા સહિતના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડોક્ટર દાભોલકરની હત્યાના આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી. વેપારી મથક ડીસામાં વિવિધ સંસ્થાઓ તેમજ શાળાઓ દ્વારા બાળકો માટે અનેક વિવિધ સુંદર કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે ડીસા મોન્ટેસરી ડે સેલિબ્રેશન ગતરોજ ડીસા ખાતેના લાયન્સ ક્લબ હોલ ખાતે સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનમાં તારીખ 31/8/2013 ના રોજ મારિયા મોન્ટેસરીના જન્મદિવસની યાદગીરીમાં એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. મારિયા મોન્ટેસરીનો જન્મદિવસ છે. જેઓ ઇટાલીના હતા, વ્યવસાયથી ડૉક્ટર હતા, પણ એમણે આખા વિશ્વને એક અમૂલ્ય વસ્તુ આપી અને એ છે એજ્યુકેશનની મોન્ટેસરી પદ્ધતિ. આજે એમનું જન્મદિવસ છે. એ પાવન અવસર પર સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં 100થી વધુ બાળકોએ ભાગ લીધું છે. વિશેષ કરીને 5 વર્ષથી નાના બાળકોનું પ્રેઝન્ટેશન આ કાર્યક્રમમાં વધારે છે. આ કાર્યક્રમનો હેતુ એ છે કે બાળક નાનપણથી સ્ટેજ ઉપર આવતા શીખે, એની અંદર કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય, જેનાથી એ જ્યારે મોટું થાય ત્યારે એને સ્ટેજ ફિયર ના થાય અને એ સ્ટેજ ઉપર આવીને ગમે ત્યારે ગમે એ ટાઈમે ગમે તે સારું પરફોર્મન્સ આપી શકે. એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અંદર અમે એક સ્પેશિયલ પ્રોગ્રામ રાખ્યો છે, સેવ ધ ગર્લ ચાઇલ્ડ. આજના જમાનામાં પણ ભ્રૂણ હત્યા થતી હોય એ આપણા દેશ માટે એક શરમજનક વાત છે. અને આજે મારા બાળકોએ સ્ટેજ ઉપર એક નાટક દ્વારા રજૂઆત કરી છે કે ભ્રૂણ હત્યા કેટલું મોટું અપરાધ છે અને બાળકી બચાવવાના અભિયાનમાં મારા બાળકો પણ જોડાયા છે. ગુજરાતની ભવ્ય સંસ્કૃતિના સંવર્ધન સાથે જેવા કે છોટા ભીમ તે નાના ભૂલકાઓને અત્યંત ખૂબ જ પ્રિય છે. છોટા ભીમ બાળકોના પ્રિય ગીત ઉપર નૃત્ય કરી કૃતિઓ રજૂ કરી હતી. બાળકોના વાલીઓ આ કાર્યક્રમની કૃતિઓ જોઈ ભાવવિભોર અને ખુશખુશાલ થયા હતા. આ બાબતે ડોક્ટર સુનિલ આચાર્ય તથા શાળાના આચાર્ય તેમજ શિક્ષણગણે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ આનંદપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. જૈન સમાજના પવિત્ર પર્વાધિરાજા પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. 8 દિવસીય આ ધાર્મિક પર્વમાં જૈન શ્રાવક શ્રાવિકાઓ પર્યુષણની આરાધના કરશે. 8 દિવસીય આ ધર્મોત્સવમાં 6 સપ્ટેમ્બરના રોજ ભગવાન મહાવીર જન્મ વાચન થશે. ત્યારે 9 સપ્ટેમ્બરના રોજ સંવત્સરી સાથે પર્યુષણ પર્વની સમાપ્તિ થશે. જૈન ધર્મમાં પર્વાધિરાજા પર્યુષણનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં નાના ભૂલકાઓથી માંડી વડીલો પણ પર્યુષણ પર્વની આરાધના કરે છે. આ પર્યુષણ પર્વમાં આચાર્ય ભગવંતો સહિત સાધુ સાધ્વી ભગવંતો અહિંસાને કેન્દ્ર સ્થાને રાખી ભગવાન મહાવીર સ્વામીના રસ્તે ચાલવાની સાથે સત્ય અસત્ય બ્રહ્મચર્ય મન અપરિગ્રહનો ઉપદેશ આપશે. જો કે આ વર્ષે પર્યુષણ પર્વે એક અનોખો યોગ સર્જાયો છે, જેમાં પુષ્પ નક્ષત્રના યોગ સાથે પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. જો કે પુષ્પ નક્ષત્રમાં આરાધના કરવાથી આરાધનાનું બળ સ્વાભાવિક રીતે વધી જાય છે. યોગને આધ્યાત્મિક રીતે શ્રેષ્ઠ કહેવામાં આવે છે. જો કે આવો યોગ ભાગ્યે જ આવતો હોય છે. જો કે આજથી શરૂ થયેલ પર્યુષણ પર્વની બનાસકાંઠામાં પણ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ડીસા, પાલનપુર, ધાનેરા, ગઢ સહિતના શહેરમાં સાધુ ભગવંતોની નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનો મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકાઓ દેરાસરમાં
પૂજા અર્ચના તેમજ સાથ પ્રતિક્રમણ માટે ઉમટી રહ્યા છે. જોકે પર્વાધિરાજ પર્યુષણ પર્વે દરમિયાન અહિંસા પરમધર્મ તંત્રને સાર્થક કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કતલખાના બંધ રાખવાના નિર્ણયનો ચુસ્ત અમલ કરાવે તેવી જૈન સમુદાયમાં લાગણી પ્રવર્તી રહી છે. બનાસકાંઠાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ બેંકમાં એક નવો ઇતિહાસ સર્જાયો છે, જેમાં બેંકના સફળ સુકાની શંકરભાઈ ચૌધરીની કુનેહથી બનાસ બેંક સંચાલક મંડળીની ચૂંટણીમાં સૌપ્રથમવાર તમામ 16 ડિરેક્ટરોની બિનહરીફ ચૂંટાઈ આવતા બેંક સમરસ બનવા પામી છે. જોકે સતત 2 ટર્મ બનાસ બેંકના સફળ સુકાની તરીકે ખેડૂતો, મતદારો, સભાસદો અને સહકારી આગેવાનોનો વિશ્વાસ સંપાદન કરનાર શંકરભાઈ ચૌધરીની આગવી કોઠાસૂઝ, દીર્ઘદ્રષ્ટિ અને વ્યૂહાત્મક આયોજનના કારણે બનાસ બેંકના માથેથી ચૂંટણીની ઘાત ટળી હતી, જેમાં બેંકના તમામ સભ્યો બિનહરીફ જાહેર થયા હતા, જેને લઈ સહકારી આલમમાં ખુશાલી પ્રવર્તી જવા પામી છે. જોકે બનાસ બેંકમાં શંકરભાઈ ચૌધરીએ 2 ટર્મ દરમિયાન કુશળ વહીવટ આપ્યો છે. સાથે સાથે તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને વાવના ધારાસભ્ય તરીકે લોકપ્રિય કામગીરી કરી રહ્યા છે. તેમજ જિલ્લાના સહકારી આગેવાનો સાથે તેમના કુનેહભર્યા સંબંધોના કારણે બનાસ બેંકના ચેરમેન પદે શંકરભાઈ ચૌધરીની હેટ્રિક નિશ્ચિત મનાઈ રહી છે. આમ આવનાર સમયમાં શંકરભાઈ ચૌધરી નિશ્ચિત રીતે બેંકના સુકાની તરીકે તાસપોશી કરવાના છે તે વાત જોરશોરમાં ચર્ચાઈ રહી છે. દેવાધિદેવ મહાદેવની આરાધનાનો અતિ પાવન પવિત્ર શ્રાવણ માસ અંતિમ ચરણમાં પહોંચ્યો હોય આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે તમામ શિવ મંદિરોમાં હવન યજ્ઞ, મહાપ્રસાદ, ભોજન પ્રસાદ તેમજ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા સર્જાઈ હતી. સાથે સાથે અતિ પ્રાચીન શિવધામોમાં પરંપરાગત ભાતીગળ મેળો ભરાયો હતો, જેમાં હરગંગેશ્વર, હાથીદરા, બાલારામ, વિશ્વેશ્વર તેમજ બાજોઠિયા, મુક્તેશ્વર, વડગામ, કપિલેશ્વર, વાવ, રિશાલેશ્વર, ડીસા, પાતાળેશ્વર, પાલનપુર તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેમજ આંતરિયાળ ગામોમાં મેળા ભરાયા હતા. વધુમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવ ઉપાસકો દ્વારા વિશેષ સેવા પૂજા પણ કરાઈ હતી, જેમાં 18 અભિષેક, બિલીપત્ર, જળ અભિષેક તેમજ અન્ય રીતે શિવ પૂજા અર્ચના કરાઈ હતી. જિલ્લાના પ્રાચીન શિવ મંદિરોમાં પરંપરાગત રીતે વહેલી સવારથી ભાવિક ભક્તો દ્વારા ધાર્મિક કાર્યક્રમોની કતાર લગાવાઈ હતી. અનેક જગ્યાએ શિવ મંદિરોમાં ભાવિક ભક્તોને મહાપ્રસાદ તેમજ ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. તેમજ રાત્રે ભજન સંધ્યા, સત્સંગ, સંતવાણી જેવા કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વડગામ પંથકમાં પસાર થતી લોકમાતા સરસ્વતી નદીના કાંઠે પાંડવોએ વનવાસ ગાળ્યો હોવાનો ઇતિહાસ આલેખાયેલો છે. પાંડવો જ્યારે વનવાસ નીકળ્યા હતા ત્યારે તેઓ બનાસ પાવન ધરતી ઉપર રોકાયા હોવાની વાયકા છે, જેમાં શિવ ભક્ત પાંડવોએ શિવ પૂજાના નિત્યક્રમને જાળવી રાખવા માટે બનાસની ભૂમિ ઉપર વિવિધ સ્થળે શિવલિંગોની સ્થાપના કરી હતી, જેમાં લોકમાતા સરસ્વતી નદીના કાંઠે બિરાજમાન મુક્તેશ્વર મહાદેવની સ્થાપના પણ પાંડવોએ કરી હતી. વનવાસ દરમિયાન 5 પાંડવોએ અહીંયા એક ગુફામાં વસવાટ કર્યો હતો અને શિવ પૂજા માટે નદીના તટ ઉપર શિવલિંગની સ્થાપના કરી શિવ તપસ્યા કરી હતી. જોકે પાંડવોના હસ્તે પ્રસ્થાપિત થયેલ ભોળાનાથ લોકોમાં મુક્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ શિવધામે પિતૃતર્પણ કરવાનો વિશેષ મહિમા રહેલો છે. કહેવાય છે કે અહીંયા સરસ્વતીના તટ ઉપર પિતૃઓની તર્પણ વિધિ કરવાથી મૃત આત્માઓને ભગવાન શિવ મોક્ષ આપે છે, જેને લઈ આ શિવધામ મુક્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. સમયની સાથે મુક્તેશ્વરનો સારો એવો વિકાસ થયો છે. અહીંયા આજે પણ પાંડવોના અવશેષો જોવા મળે છે. જ્યારે શ્રાવણીય સોમવારે મેળો ભરાય છે તો શ્રાવણ માસ દરમિયાન આ શિવધામ ભક્તોથી ઉભરાય છે. આમ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા મુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા એક લાહવો મનાય છે. વેપારી મથક ડીસામાં મહાવીર અન્નક્ષેત્ર દ્વારા દર રવિવારે અન્નદાન યજ્ઞ યોજવામાં આવી રહ્યો છે, જેમાં રવિવારના દિવસે ગરીબ તેમજ ભિક્ષુકોને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અન્નદાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેને લઈ સેવાભાવી લોકો ગરીબોને ભોજન આપી અન્નદાનના મહિમાને ઉજાગર કરી રહ્યા છે. જો કે ડીસા શહેરમાં પણ મહાવીર અન્નક્ષેત્ર દ્વારા અન્નદાનનો મહિમા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં દર રવિવારે શહેરના ગરીબો અને ભિક્ષુકોને ભોજન પીરસવામાં આવે છે. જો કે આ ભોજનનો ખર્ચ શહેરના દાતાઓ ઉઠાવી રહ્યા છે. આમ હાલની કાળઝાળ મોંઘવારીમાં ડીસામાં મહાવીર સંઘ ગરીબોને અન્નદાન કરી ગરીબોના મુખ ઉપર સ્મિત ફેલાવી રહ્યો છે. જો કે આ અન્નદાનને પૂરબળ પૂરું પાડતા દાતાઓના દાનથી ગરીબો અને ભિક્ષુકોને રવિવારે ભરપેટ ભોજન મળી રહ્યું છે, જે અન્યો માટે પણ પ્રેરણારૂપ કાર્ય છે. વડગામ તાલુકાના તાજપુરા ગામે ચેકડેમને નુકસાન કરનાર ભૂમાફિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવાના ભડકારા વાગી રહ્યા છે.
જેને લઈ ચેકડેમને તોડી પાડવાની ગુસ્તાખી કરનાર ભૂમાફિયામાં ભારે દોડધામ મચી જવા પામી છે. વડગામ તાલુકાના નિઝામપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સેજામાં આવતા તાજપુરા ગામે સરકાર દ્વારા વરસાદી પાણીનો જળ સંચય કરવા માટે નરેગા યોજના હેઠળ ગોચરની જમીનમાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. જોકે સોનાની લકડી સમાન તાજપુરા ગોચરની જમીન ઉપર ભૂમાફિયાઓની દાનત બગડી હતી, જેમાં 8 એકર જેટલી ગોચરની જમીન હડપ કરવા માટે ભૂમાફિયાએ દબાણ કરી વાવેતર કર્યું હતું. તેમજ દબાણમાં નડતરરૂપ ચેકડેમની તોડફોડ કરી સરકારી મિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હતી, જેના પગલે તાલુકા વિકાસ અધિકારીએ નિઝામપુરા સરપંચને દબાણદાર સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે આ બનાવમાં સરપંચે સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો, જેમાં ચેકડેમને નુકસાન કરનાર દબાણદારે પોતાના ખર્ચે ચેકડેમનું સમારકામ કરવાની બાંહેધરી આપી હતી, જેને લઈ મામલો થાળે પડ્યો હતો. જ્યારે કાયદાની ચુંગાલમાંથી છટકવા માટે દબાણદારે માત્ર માટીથી ચેકડેમનું સમારકામ કરી તંત્રની આંખમાં ધૂળ નાખવાનો હીન પ્રયાસ કર્યો હતો. જોકે આ તકલાદી ચેકડેમ વરસાદમાં ધોવાઈ ગયો હતો, જેને લઈ દબાણદારની પુલ ખુલ્લી પડી ગઈ હતી, જેને લઈ આ મામલો ફરી ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. અગાઉ આ રજૂઆત મળી હતી અને જે બાજુના ખેતરવાળા ખેડૂતોએ આના સાથે થોડી તોડફોડ કરી હતી, તો એ ખેડૂતોને બોલાવી અને રિપેર કરવા સૂચના આપી હતી. એમણે રિપેર પણ કર્યું હતું, પણ એમને ટેકનિકલી વ્યવસ્થિત રિપેર નહીં કરી. ફરી રજૂઆત આવી છે કે રિપેરિંગવાળા ભાગ ફરી ડિસ્ટર્બ થયા છે, તો ફરી આજે તપાસ કરી અને ફરીથી સૂચનાઓ આપી અને રિપેરિંગની કાર્યવાહી કરાવી લેશું. જો નહીં થાય તો પોલીસ ફરિયાદની કાર્યવાહી કરીશું. જ્યારે વડગામ તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે કડક રૂપ અપનાવ્યો છે, જેમાં ચેકડેમને નુકસાન કરનાર દબાણદારને 10 દિવસમાં ચેકડેમનું સમારકામ અને ગોચરની જમીન ઉપર કરેલ દબાણ દૂર કરવાની મહેલત આપવામાં આવી છે. જોકે આ સમયગાળા દરમિયાન દબાણદાર ટીડીઓના ફરમાનનું પાલન નહીં કરે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની ટીડીઓએ ચીમકી ઉચ્ચારી છે, જેને લઈ દબાણદારોમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. આમ તાજપુરા ગામે સરકારી મિલકતને નુકસાન કરવાના બનાવમાં મોડે પણ વડગામ ટીડીઓ સજાગ બન્યા છે, જેને લઈ દબાણદારોમાં દોડધામ મચી જવા પામી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા મતદાન નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ. પાલનપુર શહેર યુવા ભાજપે 5100 યુવાનોને ભાજપમાં જોડી સભ્ય નોંધણીનો લક્ષ્યાંક કર્યો પૂર્ણ. બનાસકાંઠા જિલ્લામાં 8 દિવસીય પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી થયો પ્રારંભ. પર્યુષણ દરમિયાન જૈન શ્રાવક શ્રાવિકાઓ તપ આરાધનાની વરસાવશે વેદી. વાવના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની બનાસ બેંકમાં ચેરમેન પદે મનાઈ રહી છે હેટ્રિક. શંકરભાઈ ચૌધરી 2 ટર્મ દરમિયાન કુશળ વહીવટ આપી બનાસ બેંકના રહ્યા છે સફળ સુકાની. વડગામના તાજપુરા ગામે ચેકડેમને નુકસાન કરનાર ભૂમાફિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવાના ભણકારા. જમીન પચાવી પાડવાના ઈરાદે માથાભારે તત્વે ગોચર ઉપર દબાણ કરી ચેકડેમની કરી હતી તોડફોડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.